તો આ વિડીયોમાં તમને મારા ડેઇલી રૂટીનની સાથે સાથે મોરારી બાપુની કથામાં શું અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે, થોડો ટાઈમ હું ગયો હોય એ બધો તમને જોવા મળશે. રાતના 10:15 વાગે ચા બનાવે છે એ છોકરો. પછી આવો ગરમીમાં કોના હાટું? તારા હાટું? હા તો પી લે. અરે વાહ, કેવો બન્યો? કેવોક બન્યો ચા? પાછો બનાવવા મૂકતો. હવે શું બનાવસ? કાંઈક તો બનાય. સમોસા બનાવસ? આ લે લે. શું નાખવાનું? શું નાખવાનું? દૂધ નાખવાનું? હા તો સારું ભાઈ, નવીન સમોસા. બનાવી જઈ. એ શું નાખવાનું? સોસ? આ તો બધું વિકૃત ખાવાનું બનાવસ. દૂધ નાખસ ને સોસ નાખસ ને એને પાછું ગરમ કરે. શું બને એ તો રામ જાણે. બસ લે હવે, બળી ગયું, દૂધ ફાટી ગયું. એમાં પાછું કારેલું નાખ્યું. શું બનાવ્યું હવે? શું બનાવે છે? ફટાફટ કે. ચાલો આજે સવારે પાર્કિંગનો જે રસ્તો છે ત્યાંથી અંદર જાય છે કથા બાજુના એરિયામાં. સ્પેશિયલ રસ્તો બનાવ્યો છે જે હતો નહીં. સવારના 6:45 આજુબાજુનો સમય છે અને ફરી પાછો એક નાની એવી આજે ટૂર કરવા માટે આવી પહોંચ્યા છીએ કથાના એરિયામાં. તો કંઈક આવું છે અત્યારે. હવે તો મને એમ લાગશે અહીંના લોકોએ અમુક જે હોય એ ઓળખવા માંડ્યા છે. 2 દિવસથી વિડીયો બનાવું છું અને આજે પાછો આવ્યો છે. ઘણા જોકે બધા મદદગાર રહે. જ્યારે આપણે અંદર જતા હોય તો એ લોકો બધા કે અહીંયા તમે આનો વિડીયો લ્યો, અહીંયા વિડીયો લ્યો, એટલે એમ થોડુંક મદદ કરતા રહીએ છે. આજે થોડોક હું લેટ છું રોજના સમય કરતાં, એટલે માણસો આજે થોડા વધારે દેખાઈ રહ્યા છે અહીંયા બધે. જોઈએ હવે અંદર જવાનું શું છે બધું. જય સિયારામ, જય સિયારામ, સિયારામ, જય સિયારામ. કાલના વિડીયોમાં આવેલા લોકોમાંથી રિપીટ કેટલા થાય છે? એક આ બાબુભાઈ, મને નામ યાદ રહી ગયું છે, સેવામાં અત્યારે હાજર છે. તો સેવા ચાલુ જ છે. ગાંઠિયા છે, આજે મરચાં છે, ચા છે નાસ્તામાં. સરસ મજાનો નાસ્તો અત્યારે ચાલી રહ્યો છે બધાનો. હવે આગળ વધીએ ફરી પાછા રસોડા બાજુ. સૌથી પહેલાં તો રોટલી જ હોય, એટલે એ રોટલીને એનું કામકાજ ચાલતું હોય છે. અને આ બાજુ છેલ્લે ભાત હોય. હવે તો એ યાદ રહી જાય એમાં 2 દિવસ. ત્યારે આગળ જઈને અંદર નવીન હોય એ ખાસ તમને બતાવીએ. બાકી જે રૂટીન હોય તો તમને ન ખ્યાલ હોય તો તમે અગાઉના વિડીયોમાં પણ જોઈ શકો છો. ભાત અહીંયા બની રહ્યા છે. આ ઓલા બાપા બીડી પીતા પીતા જો મોજે દરિયા. મોરારી બાપુએ કીધું 24 કલાક મોજમાં રહેવું. બસ તો આ બધા મોજમાં જ છે. મોજમાં રહેતા કામકાજ થાય છે. દાળ છે ને? સરસ. કેટલા? 15,000 માણસોની? આજ 20,000 છે. અગાઉથી કહી દેતા હશે ને કેટલા માણસો બનાવવાનું? 15 મણ દાળ છે. બરાબર, સરસ. અને અહીંયા દાળ કેવું કંઈક બની જ ગયું છે, કઢી કે જે હોય. આ જોઈએ આ શું છે? મોટા પાયે કંઈક બને છે. ઘી બનતું લાગે છે. જય સિયારામ. આ શું બને છે? ચોળા. હા હા હા, બફાઈ છે અત્યારે. અહીંયા સબ્જી બને છે, બટેટાનું સબ્જી, રીંગણ મિક્સ. જો આ રીતે અહીંયા કટિંગ કરીને રાખેલા હોય પાણીમાં, મોટા મોટા ટબમાં. એમાં બધે એમાંય આધુનિક મશીન આવી ગયા. જો અહીંયા ટમેટાનું કટિંગ થવાનું છે, થાય આ રીતે. આમાંથી પછી ડાયરેક્ટ સીધું રસોઈ થતી હોય. એમાં મોટા ટોપ કહેવાય જેને, એમાં
ધીમા તાપે મીઠી રસોઈ થતી હોય છે. જય સિયારામ. આજે શું બનાવવાનું? હા બોલો બોલો. આ પપીતા નહીં હે, પપીતાનો સંભારો. સંભારો આ નાસ્તામાં જાય વીઆઈપીમાં. જય. શું છે આજનું મેનુ? આજનું મેનુ પૂરું બતાવજો, કઈ કહીએ મને જ્ઞાન નહીં. આજ તો પેલો નાસ્તામાં કે જમણવારમાં? નાસ્તામાં તો જોઈ લીધું. જમણવારમાં પેલા રોટલી, શાક, કઠોર ના લાડવા, બરાબર. ના છાસ, દાલ, ભાત. સરસ સરસ. અહીંયા ચા બને છે ખૂણામાં. અહીંયા બેનો સબ્જી કાપી રહ્યા છે. અત્યારે નાસ્તાના ગાંઠિયા જે છે એ અહીંયા ભરાઈને તૈયાર થઈ ગયા છે. ભાખરી પણ છે અને આ કંઈક શીરો હશે, મોહનથાળ જેવું લાગે છે. આ બધો જે રસોઈનો કોન્ટ્રાક્ટ છે એ ઈડરની કોઈ સંસ્થાને આપેલો છે અને મોટા ભાગના બધા રસોઈયા છે એ બધા રાજસ્થાની લોકો છે અને રાજસ્થાની લોકો આમ પણ રસોઈમાં સારી એવી માસ્ટરી ધરાવતા હોય છે. એટલે આ રીતનું વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે. અહીંયા પણ બધાય જય સિયારામ જો ઓળખી ગયા હોય એમાં મોટા ભાગના. બે દીથી આવું ને એટલે ઘણાને ખબર હોય, હું જોઈને ત્યાં ખ્યાલ આવી જાય. આજે અત્યારમાં થોડીક ગરમી ઓછી છે એટલે કમ્પેરેટિવલી લોકોને થોડુંક સારું લાગે, બાકી રોજ ગરમી પણ બહુ હોય છે. જય સિયારામ, જય સિયારામ. બધા લોકો અત્યારે નાસ્તા કરવામાં વ્યસ્ત છે ને બેનો સાફ સફાઈમાં વ્યસ્ત છે. આજે થોડા વધારે ભક્તો આવી રહ્યા હોય એવું લાગે છે અને અંદર પણ ઘણા બધા ભક્તો હતા. નહીં તો રોજ કાલના દિવસે ને કાલ આવ્યો તો ત્યારે એટલા બધા નહોતા. એટલે આજે માણસો કદાચ બની શકે વધારે આવવાનું હોય. બુધવાર છે, 22 તારીખ છે અને આ જગ્યા છે એ ગોંડલની ખાસ પ્રખ્યાત જગ્યા કહી શકાય. દાસી જીવણ પાર્ટી પ્લોટ, જ્યાં બહુ બધી કથાઓ થઈ છે. એટલે આની આ ભૂમિ જ પવિત્ર કહેવાય. અમે અહીંયા સવારે ઘણીવાર ક્રિકેટ રમતા હોય છે એટલે સતની જમીન છે. ક્યારેક ઘણીવાર એવું થાય કે ક્યારેક કોક આઉટ હોય ને આઉટ ન આપે ને એટલે અમે એમ કહી દઈએ કે દાસી જીવણ સત થઈ જશે ને બીજા દડે જો એ વ્યક્તિ આઉટ હોય ને એટલે એ તો એ આઉટ થઈ જ જાય. એટલે એવું આ તો અમારી માન્યતા છે. પણ એમ કે જમીનનો પ્રભાવ તો હોય. પોઝિટિવ એનર્જી સારી છે આ એરિયાની. બહુ બધી કથાઓ ને બહુ બધા ધાર્મિક પ્રસંગો અહીંયા થતા હોય છે. નવરાત્રિ દરમિયાન 9 દિવસ બહુ સારા એવા માતાજીના ગરબા થાય છે અને જન્માષ્ટમી દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ મોટા પાયે અહીંયા ઉજવવામાં આવતો હોય છે. તો કથામાંથી જ્યારે બહાર નીકળતો હતો ને આવતો હતો ત્યારે બધી બસો આવતી હતી. અલગ અલગ બધી બસો ઉપર લખ્યા હતા અલગ અલગ ક્ષત્રિય સમાજની વાળીને, 10 નામ સાધુ સમાજની વાળીને. તો આવી રીતે ગોંડલની બધી જે સમાજ ને વાડીઓ બધી છે ને એ બધી વાડીઓમાં ભક્તોને ઉતારા આપી દીધા છે. એટલે બસ છે એ રાત્રે કદાચ બધી વાડીઓમાં અલગ અલગ જગ્યાએ સ્કૂલની બસો બધી જે હતી એ ભક્તોને ત્યાં મૂકી આવે અને પછી સવારે બધાને તૈયાર થઈ જાય એટલે નાહી ધોઈને તૈયાર થઈ જાય પછી આ કથાના સ્થળ ઉપર લાવે. તો આ રીતની વ્યવસ્થા સરસ સુંદર મજાની થઈ રહી છે. ફક્ત એવું નથી કે જ્યાં કથા છે એટલામાં જ લોકોને સેવા મળે છે. કથાની બહાર પણ આખા ગોંડલમાંય સેવા મળે એના જેવું થાય ને. બધાય સમાજની વાડીઓને પણ કથાનો લાભ મળે છે. ત્યાં આવતા ભક્તોને રહેવા માટે સેવામાં સહભાગી થાય છે. તો સેવાના એક ઉમદા કાર્યમાં બધાય સમાજને બધાય લોકો બધાય વર્ણના જોડાયેલા હોય એવું દેખાઈ આવે. આમાંય કાલે કથામાં બાપુએ કીધું હતું કે સાધુ કોઈ પણ વર્ણનો માણસ સાધુ થાય ને પછી એનામાં કાંઈ વર્ણ રહે નહીં. એના માટે બધાય વર્ણ સરખા, 18 વર્ણ સરખા, આવું કંઈક હતું. કદાચ મારા શબ્દોમાં આડાવડું હોય તો સમજી લેજો, પણ કહેવાનો મતલબ આવું કંઈક એનું તાત્પર્ય હતું. ઘણું બધું આવું કીધું હતું. અને કોકે પ્રશ્ન પણ લખીને બાપુને પૂછેલો હતો કે પોતે ગૃહસ્થ છે, ગૃહસ્થ છોડીને સાધુ બનીને આશ્રમ સ્થાપવો છે
તો એના માટેની બધી જે કન્ડિશન હોય ને એ પણ મોરારી બાપુએ કાલે બધી સમજાવી કે એવું જરૂરી નથી કે ભગવાન ભજવા હોય તમે સાધુ બનીને જ ભજી શકો, ગૃહસ્થમાં રહીને પણ ભજી શકો. નરસિંહ મહેતા, મીરાબાઈ આવા બધાય છે એ કોઈ સાધુ નહોતા થયા છતાંય ભગવાન ભજી લીધા હતા. એટલે એના માટેથી સ્પેશિયલ આશ્રમ સ્થાપવો ને એ બધું બરાબર ના કહેવાય. પણ તમને અંદરથી ઈચ્છા હોય ને સેવા જ કરવી હોય તો હજી ઠીક છે. એમાં પણ ઢોંગ કે ધતિંગ ના હોવા જોઈએ એ એમના શબ્દો છે. પછી સ્વૈચ્છિક ગરીબાઈ સ્વીકારવી જો તમારે આશ્રમ સ્થાપવો હોય, મતલબ કે હોય બધુંય ભક્તો બધુંય આપતા હોય તો એ જરૂરિયાત પૂરતું જ બધી સગવડોનો ઉપયોગ કરવો. એટલે ઘણી બધો વિવેક રાખવાનું એ બધું શીખવી ગયા. તો એવી બધી વાતો હતી. કદાચ તમે ના જોયું હોય તો યુટ્યુબ ઉપર આસ્થા ચેનલ લાઈવમાં તમે સર્ચ કરી શકો. પછી ચિત્રકૂટ ધામ તલગાજરડા એવું સર્ચ કરો તો એમાં પણ મોરારી બાપુની કથાના લાઈવ જે હોય એમાં આવતું હોય. તો કાલની કથામાં આના રિલેટેડ ઘણી બધી વાતો મોરારી બાપુએ કરેલી હતી. બસ તો હવે આગળ વધીએ અને બતાવીએ. તમને બતાવવા લાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો. અને ચેનલ જો તમને કન્ટેન્ટ સારું લાગતું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. એક તો ગરમી ફૂલ પડે છે ને એમાં પાવર કન્ઝપ્શન બહુ વધારે થતું હોય. બધાને એસી ચાલતું હોય ને એટલે બધા પંખા 2 ઉપર ફરતા હોય ને એટલી સ્પીડે મંડે છે ફરવા. અને પાવર થોડો વધારે જરૂર પડે છે ને એટલો સપ્લાય થતો નથી. એટલે અરજી તો કરી છે, હવે બધાએ ભેગું કરીને બધું આગળ પ્રોસેસ થશે એની. એટલા બધા સોલાર નખાઈ ગયા, એટલું બધું વીજળી ઉત્પન્ન થાય છે તોય પાવર વાપરવામાં માણસોને તકલીફ થાય જ છે. કારણ કે જે ઉત્પન્ન કરે એ બધું સરકારને આપી દે, સરકાર વેચી મારે ને પછી જે આ રૂટીનલી ઘરમાં યુઝ કરવા માટેનો જો કોટા છે એ એટલો ને એટલો રાખે. એમાં થોડો વધારો કરે તો વાંધો ન આવે. ઉત્પન્ન તો ઘણોય કરે છે માણસો સોલાર પેનલ નાખીને, પણ ઉપયોગ નથી કરી શકતા એવું થાય. અત્યારે ગરમીમાં જ જરૂર હોય અને ગરમીમાં એસી કે એવું ચલાવી ન શકે. આપણે તો નથી પેનલ એટલે ઠીક છે, પણ હવે જોઈએ આવી રીતનું છે. અને આવી રીતનું પાવર કન્ઝપ્શન ઘટે ને પછી લાઇટે વહી જાય. એટલે રાતે હાવ પંખા વગર ના રહે. એટલે ઝટકો મારીને કેટલી 15-20 મિનિટ સુધી વહી ગઈ હતી. એટલે આવું હાલતા બને છે. ગરમીમાં એક તો રહેવાય નહીં ને પંખોય બંધ થઈ જાય. ચલો, ગરમી તો ઓછું થવાની કંઈ નામ નથી લેતી. ફૂલ ગરમી અત્યારે પડી રહી છે જેમ કે બધાને ખ્યાલ જ હોય. અને પવન પણ થોડો થોડો છે. તો આવું છે અત્યારે 1:15 વચ્ચેનો સમય છે. અને થોડું ઘણી વાર્તાલાપ તમારી સાથે કરી લઉં કે કાલના જ એક વિડીયોમાં જે મોરારી બાપુની કથામાં ગયો હતો ને ત્યાં એક ભાઈ કહેતા હતા એ એક માઇન્ડમાં થોડુંક વિચારવા જેવી વાત લાગી કે 60 વર્ષ પછીની જે ઉંમર છે એ ભગવાને આપેલું પેન્શન કહેવાય. પણ અત્યારે થાય એવું કે આ જ સમયમાં માણસો ટેન્શન લઈને ફરે. અને ટેન્શન એ પાછું કેવું હોય કે એનું કંઈ હલ પોતે કરી ન શકે. ભાડાનું કે ઉધારનું ટેન્શન હોય જેનું નિરાકરણ લાવવા માટે પોતે સક્ષમ ના હોય. અને વ્યર્થની કાં તો છોકરાઓની હોય કાં તો સગાવાલામાં કોઈની હોય. એટલે એવી રીતે ભાડાની ચિંતાઓ લઈને ફરતા હોય. આવું બનતું હોય છે. બસ તો આ એક ધ્યાનમાં આવ્યું એટલે એ તમને કહી દીધું. ચાલો, તો આજ માટે બસ આટલું જ રાખશું. ફરી પાછા મળશું કાલના વિડીયોમાં. તો ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. અને પાણી પીતા રહ્યો. ગરમીની સિઝન છે એટલે એ જ જરૂર પડે વધારે પડતી.